જ્યારે મનસેના કાર્યકરો અને નેતાઓ ત્યાં આગળ પહોંચ્યા ત્યારે એ ઓફિસની અંદર સ્ટાફ હતો એટલે કંઈ એમની વાત નહીં થઈ, પરંતુ એમણે ભાજપના નેતા વિરેન્દ્રસિંહ જાડેજાને મેસેજ મોકલાવી દીધેલો કે 24 કલાકની અંદર આ તમારું જે બોર્ડ છે ગુજરાતી ભાષામાં એ મરાઠી ભાષામાં થઈ જવું જોઈએ. ગુજરાતના એક ધારાસભ્યની મુંબઈમાં ઓફિસ છે અને એમનું નામ વિરેન્દ્રસિંહ જાડેજા છે. હવે નવી મુંબઈમાં ઓફિસ હતી તો એમણે સામાન્ય સ્વાભાવિક છે કે પોતે ગુજરાતી છે તો એમણે પોતાની ઓફિસમાં ગુજરાતી ભાષામાં બોર્ડ લખેલું, પરંતુ રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરો, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ એમની ઓફિસે પહોંચી ગયા અને એમને એ બોર્ડ બદલવામાં કહેવામાં આવ્યું અને 24 કલાકની અંદર આ ગુજરાતના ભાજપના ધારાસભ્યએ એ બોર્ડ બદલીને મરાઠીમાં કરી નાખવું પડ્યું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહારાષ્ટ્રની અંદર છેલ્લા ઘણા બધા દિવસોથી ભાષા વિવાદ ચાલે છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. રાજ ઠાકરે પોતે એવા નિવેદનો આપે છે ગુજરાતીઓની વિરુદ્ધમાં અને ત્યાં આગળ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો જો કોઈએ મરાઠીમાં વાત નહીં કરે કે મરાઠીમાં બોર્ડ નહીં મૂક્યો હોય તો લોકોને મારપીટ પણ કરે છે. હવે ગુજરાતમાં કચ્છના રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની નવી મુંબઈમાં પણ એમનો બિઝનેસ છે અને એમણે ત્યાં આગળ એમની ઓફિસે એક લોક સંપર્ક કાર્યાલય તરીકે ત્યાં એમનું બોર્ડ મૂક્યું હતું અને એની અંદર નવી મુંબઈનું એડ્રેસ હતું, ધારાસભ્ય રાપર એમનું નામ હતું, એવું બધું ગુજરાતીમાં લખેલું હતું. 17 તારીખે મનસેના જે કાર્યકરો છે એ એમની ઓફિસે પહોંચી ગયા હતા અને એવું એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જ્યારે મનસેના કાર્યકરો અને નેતાઓ ત્યાં આગળ પહોંચ્યા ત્યારે એ ઓફિસની અંદર સ્ટાફ હતો એટલે કંઈ એમની વાત નહીં થઈ, પરંતુ એમણે ભાજપના નેતા વિરેન્દ્રસિંહ જાડેજાને મેસેજ મોકલાવી દીધેલો કે 24 કલાકની અંદર આ તમારું જે બોર્ડ છે ગુજરાતી ભાષામાં એ મરાઠી ભાષામાં થઈ જવું જોઈએ. અને એ બોર્ડ બીજે દિવસે બદલાઈ પણ ગયું અને જે એમાં ફેરફાર કંઈ મોટો થયો નથી. ખાલી વિરેન્દ્રસિંહ જાડેજાનું જે નામ છે એ મરાઠી ભાષામાં લખવામાં આવ્યું અને જે ધારાસભ્ય લખેલું હતું એની જગ્યાએ આમદાર રાપર વિધાનસભા એટલું ફેરફાર કરવામાં આવ્યો. એટલે આમદાર ધારાસભ્ય શબ્દનો ફેરફાર કરવામાં આવ્યો, એટલો જ ફેરફાર થયો. હવે આ બાબતે અમે કચ્છના ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સાથે ફોન પર વાત કરી અને એમને અમે પૂછ્યું કે આખું શું થયું હતું. તો એમણે એવું કીધું કે મારો એક નવી મુંબઈની અંદર બિઝનેસ ચાલે છે અને મારું સી વુડ્સમાં મારી ઓફિસ છે. તો ત્યાં આગળ મનસેના કાર્યકરો આવ્યા હતા, પણ વિરેન્દ્રસિંહ જાડેજાએ અમને કીધું કે એમણે મનસેના કોઈ પણ કાર્યકરોએ દાદાગીરી નથી કરી. એમણે ખાલી એટલી રિક્વેસ્ટ કરી કે હમણાં મહારાષ્ટ્રની અંદર જે માહોલ છે એવા સંજોગોની અંદર તમે જો ગુજરાતીમાં બોર્ડ મૂક્યું છે તો એ મરાઠીમાં બનાવી દો તો સારું. એટલે પછી અમે એ બોર્ડ મરાઠીમાં બનાવી દીધું છે, ઓલરેડી બની ગયું છે અને એ હવે મરાઠી ભાષામાં મૂકી દેવામાં આવ્યું છે. પરંતુ વાત એમ છે કે આ જે ઝેર છે એ હવે ધીમે ધીમે આખા મહારાષ્ટ્રની અંદર નહીં પરંતુ આખા દેશની અંદર પ્રસરી રહ્યું છે. મુંબઈની લોકલ ટ્રેનની અંદર મહિલાઓ આ મરાઠી ભાષાના વિવાદ માટે ઝઘડો કરી રહી છે. કેટલીક મહિલાઓ અમુક મહિલાઓને એમ કહી રહી છે કે તમે મરાઠી ભાષા બોલો નહીં તો ટ્રેનમાંથી ઉતરી જાઓ, નહીં તો મહારાષ્ટ્ર છોડીને ચાલ્યા જાઓ. આવી બધી વાતો હવે મહિલાઓ પણ કરતી થઈ ગઈ છે. હવે આની અંદર એક વાત બહુ એવું લાગે છે કે વિરેન્દ્રસિંહ જાડેજાએ એ બહુ જ સારું કામ કર્યું, કારણ કે એમણે સમાધાનકારી વલણ દાખવ્યું. એક તરફ મહારાષ્ટ્રની અંદર દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે બેઠકો ચાલે છે અને કદાચ જો ઉદ્ધવ ઠાકરે એનડીએમાં આવી જાય તો એવા સંજોગોની અંદર
પાર્ટીને નુકસાન થઈ જાય, કંઈ પણ એવું નિવેદન કે કંઈ બબાલ થઈ જાય તો. અને વિરેન્દ્રસિંહ જાડેજાએ એક બોર્ડ, એમનું વલણ ખરેખર સારું રહ્યું કે એક બોર્ડ બદલવાથી કોઈ ફરક પડવાનો નથી, મરાઠી ભાષામાં હોય કે ગુજરાતી ભાષામાં હોય. પણ જો વગર કારણે બબાલ ઊભી કરી દીધી હતી તો મારફીટ, તોડફેડ અને બબાલ મહારાષ્ટ્રથી ગુજરાત સુધી પહોંચતે. એને બદલે વિરેન્દ્રસિંહ જાડેજાએ બહુ સારો નિર્ણય લીધો અને જે આખી બબાલ હતી એ શાંત પડી ગઈ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.